विद्यार्थी मित्रों, आज आपने धोरण 7 एकम 1 पूर्णांक संख्याओं तेमा गुणधर्मों प्रयत्न करो पेज नंबर 4 અને ઉદાહરણ 3ની સમજૂતી જોઈશું. બરાબર. હવે ગુણધર્મો જોવા જઈએ તો આપણે બધા જ ગુણધર્મો અહીંયા સરવાળા અને ગુણાકારને લાગુ પડે છે. આપણે કુલ ક્રિયાઓ 4 છે: સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. એ પૈકી સરવાળા અને ગુણાકારને જ આ ગુણધર્મો લાગુ પડતા હોય છે. જેમ કે પહેલાં સંવૃત્તતાનો ગુણધર્મ, બરાબર. તો 5 + 6 = 11. એટલે કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે ધન સંખ્યા છે એમનો જવાબ ધનમાં મળતો હોય છે, અને જે ઋણ સંખ્યાઓ છે અને ધન સંખ્યાઓનો સરવાળો ધનમાં મળતો હોય છે, અને ધન સંખ્યાઓનો ગુણાકાર પણ આપણને ધનમાં જ જવાબ મળતો હોય છે. આ રીતે સંવૃત્તતાનો ગુણધર્મ અહીંયા લાગુ પડે છે. ક્રમનો ગુણધર્મ તો અહીં જુઓ કે 5 + 6 બરાબર જવાબ કેટલો થાય? 11. અને 6 + 5 પણ કેટલો થાય? 11. એટલા માટે અહીંયા ક્રમનો ગુણધર્મ છે. અહીં તમે જોઈ શકો છો કે અહીંયા પહેલાં 5 ગણ્યા અને પછી 6 ગણ્યા છે, અને અહીંયા પહેલાં 6 ગણ્યા છે અને પછી 5 ગણ્યા છે, તો પણ બંનેનો જવાબ કેવો આવે છે? સરખો. એટલે કે અહીંયા ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે. અહીંયા બીજું એક એક્ઝામ્પલ જોઈએ કે 7 + 3 અને 3 + 7 બંનેનો જવાબ કેવો આવે છે? 10 જ. એટલે કે ક્રમનો ગુણધર્મ અહીંયા લાગુ પડે છે. એ જ રીતે જો ગુણાકારમાં જોઈએ તો 5 × 6 કેટલા થાય? 30 થશે, અને 6 × 5 કેટલા થાય? તો પણ 30 જ થાય. એટલે કે બંનેનો જવાબ કેવો આવે છે? સરખો. તો અહીંયા ગમે તે ક્રમમાં આપણે ગુણાકાર કરીએ, જવાબ બદલાતો નથી. બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે તો 7 × 21 અને 3 × 7 પણ 21 જ થાય. એટલે કે બંનેનો જવાબ ગમે તે ક્રમમાં આપણે ગુણાકાર કરીએ, જવાબ બદલાતો નથી. એ રીતે જૂથનો ગુણધર્મ જઈએ આપણે એક એક્ઝામ્પલ કે અહીંયા 3 રકમનો સરવાળો લીધેલો છે, 5, 6 અને 8. એમાં આપણે પહેલાં 6 + 8 કરીએ, બરાબર, અને એનો જે જવાબ આવે એમાં 5 ઉમેરીએ, બરાબર, અથવા 5 + 6 કરીએ અને એનો જે જવાબ આવે એમાં 8 ઉમેરીએ, તો પણ બંનેનો જવાબ કેવો થાય છે? સરખો જ આવે છે. ગમે તે ક્રમમાં તમે જૂથમાં કરો, જવાબ બદલાતો નથી. એ રીતે ગુણાકારમાં પણ પહેલાં જો 6 × 8 કરો, બરાબર, અને એ જે જવાબ આવે એને × 5 કરો, અથવા 5 × 6 કરો અને જે જવાબ આવે એને × 8 કરો, તો પણ જવાબ બદલાતો નથી. એટલે કે જૂથનો ગુણધર્મ અહીંયા લાગુ પડે છે, બરાબર. તટસ્થતાનો ગુણધર્મ તો સરવાળા માટે એવી કઈ સંખ્યા છે કે જેને ગમે તે સંખ્યામાં તમે ઉમેરો, જવાબ બદલાતો નથી? તો એ છે 0, એટલે કે 0, બરાબર. તો આપણે જોઈએ કે 5 + 0 5 જ જવાબ થાય, બરાબર. 7 + 0 7 જ થાય. એટલે કે 0ને કોઈ પણ સંખ્યામાં ઉમેરવામાં આવે એની વેલ્યુ, એનું મૂલ્ય બદલાતું નથી, બરાબર. આમ 0 એ સરવાળાની તટસ્થ સંખ્યા છે. એ રીતે ગુણાકારમાં જોઈએ તો 5 × 1 એટલે કે 5 × 5, 7 × 1 7 × 7 થશે. આમ એક ગુણાકાર માટે એવી સંખ્યા છે કે એનો કોઈ પણ સંખ્યા જોડે ગુણાકાર કરવામાં આવે, જવાબ બદલાતો નથી. માટે 1 એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે, બરાબર. હવે વિભાજનનો ગુણધર્મ જોઈએ આપણે. વિભાજનનો ગુણધર્મ કેવું છે કે સરવાળા અને ગુણાકારે બંનેને લાગુ પડે છે, ભેગો હોય છે. તમે જો 5 × 2 + 3, બરાબર, તો એનો જવાબ આવશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પહેલાં જે 12 5 હતા એને પહેલાં 2 વડે ગુણાકાર કરો, એટલે કે 5 × 2, પછી 5 × 3, એટલે કે અંદર જે સંખ્યા છે 2 + 3 એ આપણે બંનેને આપવાની છે. પહેલાં 5નો 2 જોડે ગુણાકાર અને 5નો 3 જોડે ગુણાકાર, અને વચ્ચે જે પ્લસ છે એ પણ આપણે અહીંયા સેન્ટરમાં લખીએ છીએ, બરાબર. આ રીતે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ થાય છે. બંનેનો જવાબ બદલાતો નથી, સરખો જ રહે છે અહીંયા, બરાબર. હવે પાઠ્યપુસ્તક પાન નંબર 4 ખોલો, એમાં પ્રયત્ન કરો 1 આપેલો છે. જો બધા એમાં પહેલો જ પ્રશ્ન છે કે પૂર્ણાંક સંખ્યાની એવી જોડી બનાવો કે જેનો સરવાળો નીચે મુજબ થાય. એટલે કે કહે છે ઋણ પૂર્ણાંક હોય. તમે એવા બે સરવાળો શોધો પૂર્ણાંક સંખ્યાઓ કે જેનો સરવાળાનો જવાબ ઋણમાં જવાબ મળે. તો જો -10 અને 5 આ બંને જોડી એવી છે કે જેનો સરવાળો ઋણ બનશે. એ કઈ રીતે? તો જોઈએ આપણે. -10 + 5, બરાબર. અહીંયા જો -10 + 5 કૌંસ દૂર કરીએ તો હવે એ એક માઇનસ છે અને એક પ્લસ છે. આ સમાન ચિહ્નો કે અસમાન? તો અસમાન બનશે. એટલે કે અસમાન એટલે અલગ અલગ, અને અલગ અલગ ચિહ્નો હોય શું થાય? બાદબાકી થાય. એટલે કે 10માંથી 5 જાય તો 5 વધશે, અને ચિહ્ન કઈ સંખ્યાનું? મોટી સંખ્યાનું. મોટી માઇનસ છે એટલે જવાબ -5 થશે. ઓકે. પછી બીજો છે કે એવી બે પૂર્ણાંકોની જોડી બનાવો કે જેમાં જવાબ 0 આવે, બરાબર. જેમ કે -15 અને
15. આમાં જો જવાબ શૂન્ય લાવવો હોય તો તમારે વિરોધી સંખ્યા લખી દેવાની. વિરોધી એટલે એક ધનમાં ને એક ઋણમાં. બરાબર. -7 7 લઈ શકાય, 7 - 7 લઈ શકાય, એ રીતે એમ. બરાબર. અહીં જોઈએ આપણે કે -15 + 15 એટલે કે -15 + 15 કૌંસ દૂર કરીએ તો, અને 15માંથી 15 જાય તો જવાબ શું આવશે? 0. બરાબર. સીમાં કહે છે કે બંને પૂર્ણાંક સંખ્યા કરતાં નાનો પૂર્ણાંક હોય એવો જવાબ મળવો જોઈએ આપણને. બે પૂર્ણાંકો જે હોય એ બંને પૂર્ણાંક સંખ્યા કરતાં આપણો જે જવાબ હોય એ નાનો પૂર્ણાંક મળવો જોઈએ. બરાબર. તો જો -8 અને -6 અને આ બેઓને જો સરવાળો કરીએ આપણે, બરાબર, તો અહીંયા આપણને ખબર છે, પહેલાં કૌંસ છોડીએ તો -8 અને વચ્ચે પ્લસ માઇનસ શું થશે? માઇનસ. કઈ રીતે? કારણ કે અલગ અલગ ચિહ્નો છે. અલગ અલગ ચિહ્નો હોય તો માઇનસ કરવાનું, યાદ રાખજો મિત્રો. અલગ અલગ ચિહ્નો હોય તો શું કરવાનું? માઇનસ. એટલે -6 થશે. બરાબર. હવે બંને માઇનસ છે, સમાન ચિહ્ન હોય શું થાય? સરવાળો થાય. એટલે કે 8 ને 6 14, પણ બંને માઇનસ છે એટલે જવાબ માઇનસ થશે. બરાબર. તો આ રીતે જવાબ આવશે -14. માત્ર એક પૂર્ણાંક સંખ્યા કરતાં નાનો પૂર્ણાંક હોય. આપણે જે બે પૂર્ણાંક લીધા હોય એમાં એક પૂર્ણાંક કરતાં નાનો હોવો જોઈએ અને એક પૂર્ણાંક કરતાં મોટો હોવો જોઈએ. તો આપણે એવું લઈએ 7 અને -9. બરાબર. 7 અને -9નો સરવાળો કરીએ આપણે તો 7 + -9. અહીંયા જો બે ચિહ્નો છે, પ્લસ અને માઇનસ. તો શું થશે? પ્લસ માઇનસ અલગ અલગ ચિહ્ન હોય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. યાદ રાખજો, જો અલગ અલગ ચિહ્ન હોય તો માઇનસ થાય અને સરખા ચિહ્નો હોય તો પ્લસ થઈ જશે. બરાબર. 7માંથી 9 જાય. આમ તો 7માંથી 9 ના કાઢે, પણ 9માંથી તો 7 કાઢી શકાય. તો 9માંથી 7 જાય તો કેટલા થશે? 2 વધશે. પણ મોટી સંખ્યા કઈ? માઇનસ. એટલે જવાબ -2 લખીશું આપણે. બરાબર. આગળ જોઈએ. બંને પૂર્ણાંક સંખ્યા કરતાં મોટી પૂર્ણાંક સંખ્યા હોય એવો જવાબ શું તો કહેશે? બંને પૂર્ણાંક સંખ્યા કરતાં. બરાબર. તો આપણે 10 અને 20 લઈએ. આપણને ખબર છે કે ધન સંખ્યાનો સરવાળો તો બંને કરતાં મોટો જ મળે. તો 10 + 20 = 30 જવાબ, જે બંને કરતાં મોટો છે. બરાબર. હવે પાઠ્યપુસ્તક પાન નંબર 4 ઉપર પ્રયત્ન કરો 2 છે કે પૂર્ણાંક સંખ્યાની એવી જોડી બનાવો. તો પૂર્ણાંક સંખ્યાને આપણે એવી જોડી શોધવાની છે કે જેનો તફાવત. તફાવત એટલે શું? તો બાદબાકી કહેવાય. તફાવત એટલે શું સમજવાનું? બાદબાકી. કે ઋણ પૂર્ણાંક હોવું જોઈએ આપણો જવાબ. બરાબર. તો અહીં જો -10 અને 2. બરાબર. આ બંનેનો તફાવત શોધીએ આપણે. જેમ કે જો -10 અને -2. અહીંયા માઇનસ ક્યાંથી આવ્યા? તો તફાવતનું માઇનસ આવે. બરાબર. હવે બંને માઇનસ થવાના આપણા માટે, કૌંસ છોડીએ એટલે. અને બંને માઇનસ હોય તો સમાન ચિહ્ન હોય તો સંખ્યાનો શું થાય? સરવાળો. એટલે કે 10 ને 2 12, પણ બંને માઇનસ છે એટલે જવાબ -12 થશે. એટલે આપણને કહે છે કે ઋણ પૂર્ણાંક હોય તો ઋણ પૂર્ણાંક મળી ગયો આપણો જવાબ. બરાબર. શૂન્ય હોય, યાદ રાખજો મિત્રો, જવાબ શૂન્ય હોય અને તફાવત લેવાનો છે આપણે. તો બંને સરખા જ લઈ લેવાના, કારણ કે તફાવતમાં કેવું? વચ્ચે માઇનસ આવે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલા માટે. બરાબર. તો -8 -8 લઈએ આપણે. તો આ રીતે -8 માઇનસ કૌંસમાં -8 કૌંસ છોડીએ તો આ -8 થશે. બરાબર. અને આ પ્લસ કેવી રીતે થઈ ગયા? તો જો બે સમાન ચિહ્નો છે અને બંને સમાન ચિહ્નો હોય, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. અને હવે તો વિરોધી સંખ્યા થઈ ગયા. એક -8 છે ને એક +8 છે. એટલે શું થશે? 8માંથી 8 જાય તો જવાબ થશે 0. બરાબર. તો આપણે 0 કીધું તો જવાબ 0 આવી જાય. યાદ રાખજો, જ્યારે પણ તફાવત કીધો હોય તો બંને સંખ્યા સરખી જ લેવાની તમારે. કેવી લેવાની? સરખી. ઋણ પૂર્ણાંક શોધવાનો હોય તો તમારે એક ઋણ લેવો પડે અને એક ધન લેવો પડે. તો આ રીતે જવાબ ઋણમાં જ મળશે. બરાબર. બંને પૂર્ણાંક સંખ્યા કરતાં નાનો પૂર્ણાંક હોય એવું કહે છે કે જે પણ આપણે પૂર્ણાંક શોધે એ બંને કરતાં કેવો હોવો જોઈએ? નાનો. તેમાં તમારે છે ને બંને ધન સંખ્યા લઈ લેવાની. એટલે ધનમાં બાદબાકી થાય ને તો એ બંને કરતાં કેવો મળે આપણને? નાનો જ મળે. પણ માર્જિંગ ઓછું હોવું જોઈએ પાછું. એ રીતનો જવાબ આપણે પસંદ કરવાનો. બરાબર. 19 અને 15 આપણે બતાવીએ કે 19 - 15 કરીએ આપણે તો જવાબ વધશે 4. બરાબર. એટલે 19માંથી 15 જાય તો 4, અને 4 એ એવો પૂર્ણાંક છે કે જે 19 અને 15 બંને કરતાં નાનો છે. બરાબર. માત્ર એક પૂર્ણાંક સંખ્યા કરતાં નાનો પૂર્ણાંક હોય એમ કહે છે. માત્ર એક જ પૂર્ણાંક, એટલે આપણે જે પણ બે પૂર્ણાંક ધારીએ એમાંથી એક કરતાં નાનો હોવો જોઈએ અને એક કરતાં મોટો હોવો જોઈએ. તો એવું એક્ઝામ્પલ હું બતાવું તો 14 અને 4. બરાબર. જેનો તફાવત એટલે બાદબાકી લઈએ આપણે તો 14માંથી 4 જાય તો 10. હવે 10 એ જુઓ તમે 14 કરતાં નાના છે. બરાબર. 10 14 કરતાં નાના અને 4 કરતાં મોટા. બરાબર. આપણે જે રીતે પ્રશ્ન છે એ રીતે જવાબ આપણે મળી ગયો. આવો તમે તમારે જાતે પણ બનાવી શકો છો. એવું કોઈ નથી કે આવું આ છે જે જવાબ લખવો. બરાબર. બંને પૂર્ણાંક સંખ્યા કરતાં મોટી પૂર્ણાંક સંખ્યા હોય.
બરાબર. બંને પૂર્ણાંક કરતાં આપણે જે ધારી હોય એના કરતાં મોટી હોય. તો આ રીતે આપણે એક ધન લઈશું 18 અને એક એક્ઝામ્પલમાં -8 લઈશું. વચ્ચે માઇનસ કેમ લીધી? કારણ કે આપણે તફાવત શોધવાનો છે. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલા માટે મેં વચ્ચે માઇનસ લીધી. બરાબર. હવે 18 ઓછા 8 કૌંસ છોડીએ તો બંને માઇનસ છે અને સમાન ચિહ્નો છે. સમાન ચિહ્નો એટલે શું થાય? સરવાળો. તો 18 + 8 થઈ જશે. બરાબર. જો માઇનસ માઇનસ શું કર્યા મેં? પ્લસ. 18માં 8 ઉમેરો તો જવાબ આવે 26. બરાબર. આગળ જોઈએ. પાઠપુસ્તક પાન નંબર 4 ઉપર એક ઉદાહરણ એક આપેલું છે કે સરવાળો -3 જ હોય, સરવાળો -3 જ આવવો જોઈએ એવી સંખ્યા તમે એવી જોડી બનાવો એમ. બરાબર. જેમ કે -1 અને -2. હવે એ બે એવી સંખ્યા છે કે જેનો સરવાળો શું થાય? તો સરવાળો -3 જ થશે. કેવી રીતે? જો પહેલાં -1 અને આયા -2. બરાબર. હવે કૌંસ છોડીએ આપણે તો આ શું થશે? -1 અને આ થશે -2. બંને માઇનસ છે, સમાન ચિહ્નો છે, તો સંખ્યાનો શું થાય? સરવાળો. તો 2 ને 1 3. પણ માઇનસ જ્યારે કોઈ જવાબ આવશે તો આપણે એને આ રીતે કૌંસમાં બતાવીશું. બરાબર. કારણ કે એ ઋણ સંખ્યા છે. આગળ જોઈએ કે તફાવત -5 હોય. તફાવત એટલે શું? તો બાદબાકી. બાદબાકી -5 હોય એ રીતે આપણે જવાબ શોધવાનો છે. બરાબર. જેમ કે -9 અને -4. બરાબર. હવે આપણે તફાવત લઈએ તો -9 -4. પહેલાં તો -9 જ થશે અને વચ્ચે શું થશે? તો માઇનસ માઇનસ પ્લસ. બરાબર. +4. હવે 9માં માઇનસ છે અને 4માં પ્લસ છે એટલે કે અસમાન ચિહ્નો છે. અને અસમાન ચિહ્નો હોય, અલગ અલગ ચિહ્નો હોય તો બાદબાકી થાય. 9માંથી 4 જાય તો 5 વધે. બરાબર. અને 5માં પણ મોટી સંખ્યા માઇનસ છે, ચિહ્ન મોટી સંખ્યાનું મળે એટલે જવાબ -5 થશે. બરાબર. આગળ કે છે તફાવત 2 હોય. તફાવત એટલે શું? તો બાદબાકી. બાદબાકી 2 હોય એવો જવાબ જ આવવો જોઈએ. તો મેં એક એક્ઝામ્પલ લીધું છે -7 -9. બરાબર. હવે જો -7 ઓછા -9. મેં મોટી સંખ્યા ઋણ લીધી છે કારણ કે વચ્ચે તફાવતનો માઇનસ હોય તો માઇનસ માઇનસ શું થાય? પ્લસ થઈ જાય એટલા માટે મેં ઋણ લીધી છે. બરાબર. જેમ કે જો -7 + 9. આ વત્તા કેવી રીતે થઈ ગયા? કારણ કે બંને માઇનસ છે એટલે -+ +9. બરાબર. હવે 9માંથી 7 જાય તો 2 વધશે એટલે કે આપણે તફાવત 2 હોય એવો જવાબ આપણને મળી ગયો. બરાબર. હવે સરવાળો 0 હોય. હમણાં જ આપણે વાત કરી હતી, આગળ પણ આ પૂછાયું હતું કે જ્યારે સરવાળો 0 હોય એવું પૂછાય તો આપણે વિરોધી સંખ્યા લખી દેવાની. જેમ કે એક ધનમાં લખવાની અને એક ઋણમાં લખવાની. જેમ કે જો મેં -10 અને 10 લીધી છે. તમે -15 15 લેવો, -20 20 લેવો, ગમે તે લો પણ બંને અલગ અલગ લેવાની. એક ધન લેવાની તો એક ઋણ લેવાની. બરાબર. સરવાળો જોઈ લે તમે -10 + 10 કૌંસ છોડીએ એટલે -10 + 10. 10માંથી 10 જાય તો 0 રહે છે. બરાબર. તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જો ગમે હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરતા રહેજો. ઓકે. ગુડ બાય.